શક્તિપુર ચેનલમાં હું સ્વાગત કરું છું। આજે હું આપની સાથે પાપડી રીંગણ અને સુરતી લીલવાના મિક્સ શાકની રેસીપી શેર કરીશ। એના માટે મેં અહીંયા પાપડી લીધી છે, એને ધોઈને કોરી કરી લીધી છે। હવે આ પાપડીને આપણે સમારી લઈએ। પાપડીને સમારવા માટે આ રીતે બંને બાજુથી આપણે રેસા કાઢી લેવાના છે અને પછી આ રીતે પાપડી ખોલીને પછી આપણે એને ઝીણા ઝીણા પીસમાં સમારી લઈશું। અંદર કોઈ દાણો બગડેલો હોય કે સડેલી હોય તો આપણને ખબર પડે। અને આ રીતે ખોલીને આપણે સમારીશું તો પાપડી સરસ રીતે ચડી જશે। હવે આ જ રીતે આપણે બધી જ પાપડીને ઝીણી ઝીણી સમારી લઈએ। પાપડીને બંને બાજુથી રેસા કાઢીને આપણે આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે। હવે આપણે રીંગણ સમારી લઈએ। રીંગણના ઉપરના ડીંટડા કાઢી લઈએ અને એને આપણે ઝીણા પીસમાં સરસ સમારી લઈશું। પાપડીમાં મિક્સ કરવા માટે આપણે લાંબા રીંગણ પણ લઈ શકીએ છીએ અને આ રીંગણ પણ આપણે લઈ શકીએ છીએ। હવે રીંગણને આપણે સરસ ઝીણા ઝીણા પીસમાં સમારી લઈશું અને રીંગણ કાળા ન પડે એટલા માટે એમાં પાણી પણ આપણે ઉમેરી લઈશું। હવે આપણે આદું, લસણ અને મરચાંને ઝીણા વાટી લઈએ। મેં અહીંયા સુરતી લીલવા લીધા છે। સુરતી લીલવા મેં ફ્રોઝન લીધા છે। ફ્રેશ હોય તો તે પણ આપણે લઈ શકીએ છીએ। હવે વઘાર કરવા માટે મેં ગેસ ચાલુ કરીને જાડા તળિયાવાળી કઢાઈ મૂકી છે। એમાં 5 નાના ચમચા જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી રાઈ ઉમેરીએ। હવે રાઈ સરસ ફૂટી ગઈ છે, અડધી ચમચી જીરું ઉમેરીએ। જીરું પણ સરસ સંતળાઈને ફૂટી ગયું છે। એમાં આપણે આદું, લસણ અને મરચાં ઝીણા વાટીને રાખ્યા છે તે ઉમેરી લઈએ અને હલાવીને સરસ સાંતળી લઈએ। હવે એમાં ચપટી હિંગ ઉમેરી લઈએ। હવે એમાં આપણે સૌથી પહેલાં સુરતી લીલવા ઉમેરીશું। હલાવીને વઘાર સાથે સરસ મિક્સ કરી લઈએ અને હવે એમાં આપણે મસાલા કરીએ। 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને હલાવીને મિક્સ કરી લઈએ। હવે એમાં સમારેલી પાપડી ઉમેરી લઈએ અને પાપડીને પણ હલાવીને સરસ રીતે બધા જ મસાલા અને વઘાર મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈએ। હવે આ મસાલા બળે નહીં એના માટે આપણે 4 થી 5 ચમચી જેટલું પાણી ઉમેરી લઈએ, જેનાથી મસાલા સરસ ચડી જશે અને મસાલા આપણા બળશે નહીં। સરસ રીતે સુરતી લીલવા અને પાપડીને હલાવીને મિક્સ કરી લઈશું। હવે બધા જ મસાલા સરસ ચડી ગયા છે। હવે એને આપણે ઢાંકીને શાકને ચડવા દઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમથી સ્લો રાખીશું, વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। હવે શાક 50% જેવું ચડી જાય એટલે હવે શાક ચોંટે નહીં એના માટે આપણે આ રીતે થાળીમાં પાણી મૂકીને કઢાઈ ઉપર મૂકીશું અને શાકને ચડવા દઈશું, જેનાથી પાણી ગરમ થશે અને નીચે વરાળ પડશે, જેનાથી શાક આપણું ચડતું જશે અને શાક જરા પણ કઢાઈમાં ચોંટશે નહીં। હવે આ રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતા પણ રહીશું। હવે જુઓ, હવે શાક જ્યારે 80% જેટલું ચડી જાય એટલે હવે એમાં આપણે રીંગણ ઉમેરવાના છે। આ રીતે 2 આંગળી વડે દબાવીશું તો પાપડી સરસ દબાઈ જાય છે, એટલે 80% જેવી ચડી ગઈ છે। હવે પાણીમાંથી આપણે રીંગણને પાણી નિતારીને એમાં ઉમેરી લઈશું। સરસ હલાવીને મિક્સ કરી લઈએ। હવે એની ઉપર પાણીવાળી થાળી ઢાંકીને રીંગણને પણ અંદર સરસ પાપડી સાથે ચડવા દઈએ। ગેસની ફ્લેમ આપણે મીડિયમથી વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। હવે રીંગણ સરસ ચડી જાય એટલે ઢાંકણું ઢાંકીને અડધી મિનિટ સરસ રીતે શાકને બફાવા દઈશું અને હવે આપણે ગેસ બંધ કરીએ અને શાકને સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ। પાપડી રીંગણનું શાક કોરું બનાવવાનું હોય છે એટલે આપણે એને મીડિયમથી સ્લો ગેસ પર જ ચડવીશું અને આ રીતે પાણીની થાળી મૂકીશું તો શાક નીચે ચોંટશે નહીં અને સરસ ચડી જશે। હવે એને આપણે રોટલી, ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે। આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂર પસંદ આવી છે। વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો। જય શ્રી કૃષ્ણ।